અને યુધિષ્ઠિરજી મહારાજને અચાનક યાદ આવે છે કે અર્જુન જે ગયા હતા શ્રી કૃષ્ણની સાથે દ્વારિકા એમને મૂકવા માટે, પણ ઘણા બધા મહિનાઓ વીત્યા છતાં પણ આટલા સમય અર્જુન પાછા નથી આવ્યા. એમને પોતાના ભ્રાતાની યાદ આવી છે અને એમણે વિચાર કર્યો છે કે અર્જુન કેમ નહીં આવ્યા હોય? શું અર્જુનને રસ્તામાં ક્યાંક તકલીફ પડી હશે? માર્ગમાં કોઈ તકલીફ થઈ હશે? શું દ્વારિકામાં કોઈ તકલીફ થઈ હશે? શું કૃષ્ણના ભગવાનના સ્વજનોમાં કોઈને તકલીફ થઈ હશે કે અર્જુને ત્યાં રોકાવું પડ્યું હશે? આમે યુધિષ્ઠિરજી મહારાજ વિચાર કરી રહ્યા છે ને એવામાં જ દૂરથી યુધિષ્ઠિરજી મહારાજને અર્જુનજી આવતા દેખાયા છે. રોજ અર્જુનજીને જેવા જોયા છે એવા અર્જુન આજે નથી. અર્જુનનું ગાંડીવ તૂટી ગયું છે. એના વાળ વિખરાઈ ગયા છે. એનો ચહેરો ધૂળથી મલિન થયેલો છે. એના કપડા વેર વિખેર થયેલા છે. આજે અર્જુનની ચાલમાં કંઈક જુદું છે, કંઈક જુદું છે. અર્જુન લથડિયા ખાઈ રહ્યો છે અને ધીરે 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 લથડિયા ખાતો અર્જુન આવીને યુધિષ્ઠિરજીના પગમાં પડ્યો છે અને ચરણ સ્પર્શ કરીને રડ્યો છે. યુધિષ્ઠિરે પૂછ્યું છે, ભાઈ અર્જુન ભ્રાતા, રડો ક્યાં? શું થયું છે? અર્જુનજીને જ્યારે યુધિષ્ઠિરે પૂછ્યું છે, પહેલું પૂછ્યું છે કે ભાઈ બધું ત્યાં દ્વારિકામાં તો કુશળ મંગળ છે ને? ત્યાં તો કોઈને કઈ તકલીફ નથી ને? ભગવાન તો કુશળ છે ને? શું અર્જુન તે ક્ષત્રિય ધર્મ નિભાવતી વખતે કોઈ ભૂલ કરી છે ભાઈ? હા, કોઈ સ્ત્રી, કોઈ નાનું બાળક, કોઈ વૃદ્ધને તે તકલીફ કરી છે ભાઈ? તારાથી કોઈ આવી ભૂલ થઈ? અર્જુન શું તે રસ્તે આવતા કોઈ અઘટિત ઘટના જોઈ છે? તકલીફ શું છે? તું આમ કેમ છે? અને ત્યારે અર્જુને રડતા રડતા કીધું છે કે તમારો અને મારો સખા મને છેતરીને જતો રહ્યો છે. મારો કૃષ્ણ દ્વારિકાનો નાથ સ્વધામ ગમન કરી ગયો છે. આપણાને અનાથ કરી ગયો છે ભાઈ. કૃષ્ણએ આપણાને દગો દીધો છે. આપણાને નથી કીધું અને કીધા વગર એ ગૌલોક ધામ સીધાવી ગયા છે. આ સાંભળ્યું છે. અને એ જ સમયે કુંતા માતાના કાનમાં શબ્દો પડ્યા કે કૃષ્ણ સ્વધામ ગયા છે. અને માં કુંતાએ ત્યાં હાય પણ નથી કર્યું અને તે જ ક્ષણે માં કુંતાએ પોતાનો દેહ છોડી દીધો છે. મારો કૃષ્ણ જતો રહ્યો, મારો ગોવિંદ જતો રહ્યો. યુધિષ્ઠિરજી મહારાજ રાજ્યસભામાં ઉભા થઈ ગયા છે. પોતાનો મુગટ ઉતારી દીધો છે. હા કૃષ્ણ, હા સખા, હે ગોવિંદ, આ તને સાજે? તું અમને અનાથ કરીને જતો રહ્યો. યુધિષ્ઠિરે અર્જુનને પૂછ્યું છે કે આવું બન્યું કેવી રીતે? ના બની શકે. શું સખા તું જૂઠું બોલી રહ્યો છે? અર્જુન, આપણો કૃષ્ણ આપણો સાથ ના છોડે, આપણો હાથ ના છોડે, આપણાને અનાથ ન કરે. ભાઈ તું જૂઠું બોલી રહ્યો છે ને? અર્જુને ફરી ફરીને રડતા રડતા ચોધાર આંસુએ એક જ વાત કરી છે, કૃષ્ણ જતા રહ્યા છે. ભાઈ કૃષ્ણ આપણાને છોડીને જતા રહ્યા છે. શું બન્યું એવું? શું બન્યું એવું કે કૃષ્ણ જતા રહ્યા? કહેવામાં આવ્યું કે યાદવોમાં
કુશંપ થયો. મને આ કથા કરતા બહુ તકલીફ થાય છે. મેં જ્યારે પણ કથા કરી છે, ભગવાને કરાવી છે, મેં સ્વધામ ગમનની કથાને 1-2 શબ્દોમાં વર્ણન કર્યું છે. વિચાર કરો કે જેણે ગીતામાં ઉપદેશ આપ્યો, જેણે પાંડવોને તાર્યા અને એની જ સામે પોતાના જ વંશજોને નશાની હાલતમાં જોયા, બેફામ જોયા, પોતાના વંશજોને પોતાના હાથે જ ઉદ્ધાર કર્યો. એના હૃદયમાં જે પ્રેમને પ્રેમ વેચીને ગયો, એના હૃદયમાં કેટલી તકલીફ થઈ હશે જ્યારે યાદવો એકબીજાની સામે હથિયાર ઉગામ્યા હશે. એને કેટલું દુઃખ થયું હશે. ના સમજી શક્યા કોઈ એને કે આ કૃષ્ણ છે, આ ધરતી પર માનવના સ્વરૂપે પ્રભુ છે, ચતુર્ભુજ નારાયણ છે. પોતાના જ પોતાને ના સમજીને ત્યારે અતિ દુઃખ થાય, અતિ દુઃખ થાય. અને એ દુઃખ એવું હોય કે ક્યારેય ના ભૂલાય. બન્યું છે એવું કે સાંભને પેટ ઉપર સાડી પહેરાવીને અંદર ગાભા નાખીને યાદવો બધા આનંદ કરવાની